નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી, મહાદેવ હર. દરેક મિત્રો મજામાં છો કે નહીં જરૂરથી કમેન્ટ કરજો. તમારી કૃપાથી આજે મારું સ્વપ્ન સાકાર થયું છે. પ્રભુનું ઘર લીધેલું છે. બેન હમણાં એમાં બિઝી હતા, સાથે થોડા SIR ના કામમાં બિઝી હતા, એટલે સમય મળ્યો નથી વાતો કરવાનો. પરંતુ જે હું આજે ધમાકેદાર ઓફરો ચાલે છે એમેઝોનમાં, તો એમાંથી મને પેલી એક વસ્તુ મેં તમને બતાવેલી છે કે કપ રકાબીનું સ્ટેન્ડ મેં તમને બતાવ્યું છે. નાજુક, નાનું અને ઓછી જગ્યામાં રે. ઘણી વખત કિચન ના આપણે કહીએ કે કિચનની અંદર જે આપણને ખાનું આપે છે, એ ખાનાની અંદર આપણને એમ થાય કે ઘડીક ખાનું ખોલ બંધ કરવું, કંટાળી જઈએ આપણે ખોલ બંધ કરવામાં. ઘણી વખત એના સ્પેર પાર્ટ પણ કટાઈ જાય છે, તૂટી જાય છે. એટલે એની કરતા કિચનની બાજુમાં જ ઊભું રહી જાય, જોવે ત્યારે પટાક દઈને લઈ લેવાય અને મહેમાન આવે ત્યારે પણ સુંદર આકર્ષિત દેખાય. ડાઇનિંગ ટેબલ ઉપર પણ તમે આ મૂકી શકો છો. અને આ સાથે જ બીજી ધમાકેદાર ઓફર, મને જે એમેઝોનમાં ગમેલી વસ્તુ છે એ બીજી વસ્તુ હું તમારી સમક્ષ ઓપન કરી રહી છું. અને પ્રભુના આપેલા નવા ઘરમાં બધું વસાવાનું છે આપણે. અને તમારી દયાથી ખૂબ આશીર્વાદ તમે આપજો કે સારું એવું પ્રગતિ થાય નવા ઘરની અંદર અને ખૂબ આગળ વધીએ અને પ્રભુને પણ સાથે સારા કાર્ય કરીએ. જે મનુષ્ય દેહ મળ્યો છે તો એની સાથે સારા કાર્ય પણ કરીએ. આ બીજી વસ્તુ મેં મંગાવેલી છે, એ તમને બતાવી રહી છું. એનું વોરંટી કાર્ડ આપેલું છે અને ધમાકેદાર એની પણ એક ઓફર આવેલી છે. અને હમણાં એમેઝોન ઉપર બહુ સારી સ્કીમો આવી છે, જે આપણને પસંદ. ઘણી વખત સ્ટોક ખાલી થઈ જાય છે તો મળતો નથી, અવેલેબલ હોતો નથી. તો એની માટે આ જેવી ગમે એવું હું મંગાવી લઉં છું અને આ મંગાવેલું છે. અને આ જે બાઉલ જેવું લાગે છે પણ એકચ્યુઅલી બાઉલ નથી, સ્પાઇસ મસાલા અને આ વાટકીઓ આપણે ડબ્બો મંગાવેલો છે. સુંદર રીતે કિચનમાં પણ સારી રીતે રહી જાય અને મહેમાન આવે ત્યારે આકર્ષિત લાગે અને ઓછા ભાવમાં વસ્તુ સારી આપણને મળી જાય, સારા એવા ડિસ્કાઉન્ટમાં. એ રીતે મેં મંગાવેલી છે. તો અહીંયા તમારી સમક્ષ જ એને ઓપન કરી રહી છું. પેકિંગ પણ એમેઝોન વાળાની સારી આપવામાં આવે છે, કારણ કે એક પણ વસ્તુ ડેમેજ આવી નથી અને હોય તો એ લોકો લઈ જાય છે પાછા. એટલે એ સિસ્ટમ પણ સારી એવી આપણને ગમે એવી છે. તો આ તમારી સમક્ષ જ ઓપન કરી રહી છું. આ બોક્સ છે, તમે બોક્સ પર ચિત્ર જોઈ શકો છો. કિચન ટૂલ્સ છે આ. હવે એને આપણે ખોલીએ. આ જુઓ કેટલું સુંદર કિચનનો સેટ આપણને મળી ગયો છે. સ્પાઇસી મસાલા રાખવાનો સેટ છે આ. અને આકર્ષણ દેખાય સારી રીતે. મહેમાન આવે તો સારું લાગે, કિચનનો એકદમ લુક ચેન્જ થઈ જાય. એટલા માટે આ મને ગમ્યું, એટલે મેં આ મંગાવેલું છે. અહીંયા તમે આમાં મરીનો પાવડર, જીરાનો પાવડર, તજનો પાવડર, છાશનો મસાલો, આમચૂર પાવડર, આ બધા જ પાવડર આપણે આમાં મૂકી શકીએ છીએ. ત્યારબાદ તમે આમાં ચાટ મસાલાનો પણ પાવડર મૂકી શકો છો. અને જેમ જોવે ને એમ આપણે આમ ફેરવીને લઈ લેવાનું કે મને આજે છાશનો મસાલો છે. અને આની ઉપર તકતી પણ એક આવે છે, આપી છે લેબલ. એ લેબલ જ મારી દેવાનું છે કે છાશનો મસાલો, ચાટનો મસાલો. એટલે ઘણા બધા મસાલાને આખું આ આપણે કહીએ ને તો વુડનનું છે, લાકડાનું છે અને બોટલ કાચની છે ને આખું આવી રીતે તમે જોઈ શકો છો, ફરી શકે છે. એટલે જે વસ્તુ આપણને ગમતી હોય એ વસ્તુને આપણે આમ ફેરવી અને લઈ લેવાની છે ને. આ સુંદર, નાજુક અને આકર્ષિત કરી દે, લોકોને ગમે. અને આપણને એમેઝોનમાં હમણાં કહીએ તો ડિસ્કાઉન્ટ પણ ચાલે છે,
એટલે ડિસ્કાઉન્ટમાં પણ આપણને સારી રીતે મળી શકે આ વસ્તુ. અને આવી વસ્તુ છે ને સ્ટોકમાં આવે અને ફટાફટ ખલાસ થઈ જાય છે. તો અહીંયા હું તમને અહીંયા બતાવી રહી છું, તમે જોઈ શકો છો. આ જો ઇઝીલી આપણે લઈ શકીએ એવું છે આ સ્ટેન્ડ. અને ખૂબ સુંદર રીતે મને ગમેલું આ સ્ટેન્ડ છે, કારણ કે નવા ઘરમાં આવે કંઈક યુનિક આપણે કંઈક રાખીએ. આ તમે જયારે ડાઇનિંગ ટેબલ ઉપર પણ મૂકી શકો છો, કે જેને જે કઈ મીઠું જોતું હોય તો મીઠું આની અંદર તમારે હોલ પણ આવે એવા છે, એટલે એ પણ તમે આવી રીતે આમ છાશની અંદર મીઠું, ત્યારબાદ ચાટ મસાલો, જીરાનો મસાલો, છાશનો મસાલો, એ બધો મસાલો તમે લઈ શકો છો અને આ રીતે તમે ફેરવી અને લઈ શકો છો. એટલે સમયની બચત થાય. ફટાફટ વસ્તુ આપણે ફ્રીજમાંથી ક્યારે ખોલીએ ક્યારે લઈએ, સમય લાગે છે. આ સમયની બચત થાય અને વસ્તુ ઝટપટ મળી જાય અને દેખાવમાં પણ યુનિક લાગે, લોકોને આકર્ષિત પણ કરે કે અમારે આવું લેવું છે, અમને આ ગમે છે. એટલે આ એમેઝોન માંથી મેં મંગાવેલી છે 2 વસ્તુ. એક તો મેં તમને બતાવ્યું કપ રકાબીનું સ્ટેન્ડ અને આ બતાવ્યું છે બધું આપણે મસાલા રાખવાનું સ્ટેન્ડ. તો આ સ્ટેન્ડ કેવું લાગ્યું છે જરૂરથી કમેન્ટ કરજો. જો તમારે આવું લેવું હોય તો DM કરજો, તો એની પીપી લિંક લખીને મોકલજો, તો હું એની લિંક જરૂરથી તમારી સમક્ષ શેર કરીશ. અને જ્યારે નવું ઘર બની જશે ત્યારે નવા ઘરનું હું તમને આખું ઘર સજાવટ સાથે ક્યાં ક્યાં મેં આ વસ્તુ મૂકેલી છે એ તમને બતાવીશ. તો કેવી લાગી છે એ વસ્તુ જરૂરથી કમેન્ટ કરજો. ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવીને આવી જ બાકી વસ્તુ સાથે તમારી સમક્ષ હું આવતી રહીશ. થેન્ક યુ એમેઝોન.